एक महात्मा जंगल में तप करता था नदी ने कांठे तपस्या करता करता महान साधु और महान ज्ञानी था। तो न्याय एवं घटना बनी कि हणिया ने वहाँ वाघ पड़ो। हणिया ने डिलीवरी फूल टाइम भराई गयो तो एट्ले बच्चा देવાનો टाइम थी गयो तो एमां वाघ पड़ो एट्ले हणी बीकनी मारी बिचारी भागीने पाणी में जोरथी छलांग मारी एट्ले गाप छूटो पड़ी गयो। हणिયું मरी गयुं અને એનું જે બચ્ચું હતું એ ઋષિએ બચાવી લીધું। અને હવે ભગવાનની ભક્તિ કરવાવાળા માણસનો ભાવ પ્રેમ બધો ભગવાનમાં હોવો જોઈએ। આનો ધીરે ધીરે ભાવ હણિયામાં લાગવા મળ્યો। હણિયાને મોટું કર્યું, મારું હરણ મરતા જ્યારે એને છેવટનો સમય આવ્યો, મરવાનો ટાઈમ થયો તો એને હણિયામાં જીવ રહી ગયો। એના કારણે એને હણિયાનો અવતાર મળ્યો। પણ જ્ઞાન બધું હતું, કારણ કે મહાન હતા ને એટલે ભગવાનની ભક્તિનું જ્ઞાન બધું હતું। હણિયાના અવતારમાં તો તોય તારે એ એકલું હણિયું સરે અને ભગવાનની ભક્તિ કર્યા કરે। અને જે હણિયાના બચ્ચાને બસાવ્યું હતું એને એ હણિયા અને આ હણિયાનો અવતાર પૂરો થયો ત્યારે આ પાછો જળ ભરત બની ધરતી માથે જન્મ્યો। અને જે હણિયું હતું એને ગુરુને ભક્તિનો આશ્વાસનથી એ રહુગણ રાજા બન્યો અને જ્ઞાન લેવા જતા હતા। તો તેથી આનું નામ ભરત હતું, પણ કોઈને હારી બોલતા નહીં, ચાલે નહીં, એટલે નામ જળ ભરત પડી ગયો। આ હંમેશા લંગોટી પહેરીને ગામની બહાર રહે અને ભગવાનની ભક્તિ કર્યા કરે। આમ કરતાં કરતાં રાજા રહુગણ જતા હતા જ્ઞાન લેવા। તારે આ જળ ભરતની એની મુલાકાત થઈ અને એને એ જન્મમાં પોતાના એને ખબર પડી કે અમારો ત્રીજો અવતાર હણિયાના કારણે લેવો પડ્યો છે। આ રહુગણ રાજાને એને તાર્યો, જ્ઞાન લેવા જતા હતા તારે એના કહાર જે હતા 4 એમાંથી એકનો પગ દુખવા માંડ્યો, માંગો પડી ગયો, એટલે એને આ જળ ભરતને જોડી દીધા। આપણા ગામનું ખાય છે ને, ગામમાં રહેશે એટલે કે એને લગાડો ઘડીક મારી પાલખી ઉપાડ લે। એ પાલખી લઈને જ્યારે હાલતા થયા ત્યારે કીડા મકોડાથી બસાઈને આ જળ ભરત હાલતો था। ત્યારે રાજાને ઓલાનો બેલેન્સ તૂટી જાય એટલે રાજાને ઝટકા લાગતા। રાજા કે કોણ આવી રીતે કરશે? તો કે તમારો નવો સૈનિક છે એ। ત્યારે એને આને ડારો દીધો અને પછી ફરીને હાલતા થયા। ફરીને કીડીયું મોટી કીડીઓને લાઈન આવી એટલે ઠેકડો માર્યો એટલે બેલેન્સ તૂટી ગયું બીજાનું। એટલે રાજાનું માથું ભટકાડ્યું અને પાલખી હેઠે ઉતરાઈને કીધું, આવો મોટો હટ્ટો કટ્ટો છો, તને તો મૃત્યુદંડ દેવો પડે, આમ કરીને અને ના બોલવાના હોય એમ બોલ્યા। ત્યારે જળ ભરતને એમ થયું કે આ મને નથી ઓળખતો, પણ આને હું ઓળખું છું કે ઓલું જ હણિયું છે જેને મેં બસાઈને મોટું કર્યો અને મારી ભક્તિનો પ્રભાવ એને લાગ્યો। તો એને કીધું, હે રાજા, તું કોને મારીશ? શરીરને મારીશ કે આત્માને મારીશ? શરીરને મારવું હોય તો શરીર તો પહેલાંથી જ મરેલું છે, આત્મા જાય એટલે શરીરનું કોઈ વહેલું નથી, અને આત્માને મારવો હોય તો આત્મા કોઈથી મળતો નથી। એટલે રાજાને વિચાર થયો કોઈ મહાન ભક્ત છે અને કાં તો આ સાધુ સંત છે। એટલે હેઠો થઈને જળ ભરતને પગે લાગીને વિનંતી કરવા માંડ્યા। તારે કેમ થઈ બીસ નહીં ભાઈ, તારી પાસે રાજાને તું રાજા છો, તારી કાને સૈનિકનું બળ છે, પૈસાનું બળ છે, હર વસ્તુની તારી પાસે જોર છે, અને હું તો એક લંગોટી રામ છું, તું મારાથી હું કામ બેસશે? કે હું તમારાથી નથી બેસતો બાપુ, કે કોઈ સંત યા ભગતનો અપરાધ જો થઈ ગયો હોય તો એનો દંડ ઉપરવાળો બહુ ભારી આપે છે, એ મને બીક લાગે છે। તારે જળ ભરતે એને જ્ઞાન આપ્યું અને કીધું કે જ્ઞાન લેવા જાશો તો એમાં કાંઈ તું પકડી લાવતો નથી। જો ભાગવત કથા સાંભળો, રામાયણ સાંભળો તો એમાંથી એનો સાર ઘેરે લઈને આવજો ને એના વચન ઉપર હાલવું જોઈએ, તારી ભક્તિ પાકી થાય। નહીં તો ઘેરે બેહીને ભક્તિ થાય છે અને ભગવાનને યાદ કરો ને ભગવાન ભાવથી આવે છે, પણ હાસા મનથી ભક્તિ કરો તો કાળ ક્રોધ ઈચ્છા રજોગુણ તમોગુણનો ત્યાગ કરીને સત્યગુણના માર્ગે હાલવાનું। ભગવાને જે કીધું એ પ્રમાણે હાલો તો તમારું કલ્યાણ થાય। આવી રીતે જ્ઞાન જળ ભરતે રહુગણને આપ્યું। જય દ્વારકાધીશ।